અબડાસા સાંધી અદાણી ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓની સમેટાઈ હડતાલ। અદાણી ગ્રુપની સાંગી સિમેન્ટ એકમના છેલ્લા 3 દિવસથી કામદારોએ ટૂલ ડાઉન કરી વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર ઉતર્યા, જેમાં રવિવાર બપોર બાદ કંપનીએ મૌખિક માંગ સ્વીકારતા કામદારો શિફ્ટ મુજબ કામ પર ચડી ગયા હતા। કંપની અને કામદારો વચ્ચે સેતુરૂપ ભૂમિકામાં કચ્છ જિલ્લા મજદૂર સંઘ મહત્વની ભૂમિકા ભજવી, જેમાં સર્વપ્રથમ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ પ્રભારી અને ગુજરાત મીડિયા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ શનિવારે કચ્છ જિલ્લા મજદૂર સંઘના મંત્રી જિગ્નેશગીરી ગોસ્વામી દ્વારા કર્મચારીઓ સાથે અબડાસા મામલતદારને 7 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને બીજા દિવસે કંપનીના અધિકારીઓ સાથે સમાધાન માટે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કર્મચારીઓની 5 માંગણીઓ મૌખિક રીતે કંપનીએ સ્વીકારી, ત્યારે સુખદ સમાધાન બાદ ચોથા દિવસે હડતાલ સમેટાઈ। આ સમાધાન બેઠકમાં કંપનીના અધિકારીઓમાં જેનિલ પુરોહિત, સંજય વશિષ્ઠ, નાગેન્દ્ર સાહેબ, તિવારી સાહેબ, વિવેક મિશ્રા અને કામદારોમાંથી વિનોદ મારા, સતારભાઈ, ભરત પરમાર અને તખતમલ વચ્ચે બેઠક યોજવામાં આવેલ અને સુખદ સમાધાન થતાં હડતાલ પર બેઠેલ 100 કામદારો વતી ભગીરથ વૈષ્ણવે અદાણી ગ્રુપના ગૌતમ અદાણી સાથે કંપનીના સિનિયર અધિકારી, કલેક્ટર તેમજ પોલીસ તંત્ર, સ્થાનિક આગેવાનો અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, પ્રિન્ટ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। ભારત માતા કી જય। હું ભગીરથ વૈષ્ણવ, અદાણી સિમેન્ટ સાંગ ઇન્ડસ્ટ્રીનો કર્મચારી। અમારી જે ધરણો હતો, આજે ધરણાનો ચોથો દિવસ છે, ત્યારે અત્યારે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં અમારા અદાણી ટોપ મેનેજમેન્ટ સાથે અમારી વાર્તાલાપ થઈ। એમાં અમારી જે 7 પ્રમુખ 7 માંગો હતી, એમાંથી અમારી 5 માંગોની અદાણી ટોપ મેનેજમેન્ટને અમે મૌખિક રીતે માનેલ છે, તથા એ બદલ હું આ 300 કર્મચારીઓ વતી હું અદાણી સાહેબ તથા એમના મેનેજમેન્ટ તથા કલેક્ટર સાહેબ અને કચ્છ જિલ્લા અદાણી સાહેબ અને કલેક્ટર સાહેબનો પણ આભાર માનું છું, તથા ફર્સ્ટ ન્યૂઝ ગુજરાતનો પણ આભાર માનું છું કે તેમના થકી અમારી જે વાત હતી એ તમામ ઉચ્ચ લેવલના ગૌતમ સાહેબ સુધી તથા ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી, એ બદલ હું એમનો આભાર માનું છું, તથા શ્રમ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ને શ્રી અધિકારી શ્રી કેન્દ્રના પણ ખૂબ ખૂબ આભાર માનું છું। મહેનત કરે છે, 9 મહિનાથી મહેનત કરે છે, બધાનું સાંભળે છે, બધાને જાવું, બધાને સાંભળવું, એટલે ખૂબ એના રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।